હર હર મહાદેવ. હર મિત્રો, જય માતાજી. મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ રામપરા ધામ, કે જ્યાં રૂપલમાં ખુદ આઈ રૂપલમાં બિરાજે છે. તો આજે આપણે એ રૂપલમાંના દર્શન કરીશું અને તેમની જગ્યા પણ હું તમને બતાવીશ ને એના દર્શન કરાવીશ. તો મિત્રો, મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો અને હા, મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, કે જેથી કરીને તમે નવા હોવ તો તમને મારા વિડીયો તરત મળી રહે, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને નવા વિડીયો કોઈ પણ આવે તો તમને તરત મળી રહે. તો મિત્રો, એ સિવાય હું તમને રૂપલમાંનો થોડોક પ્રાગટ્ય પરચો જે છે એ તમને જણાવીશ સાથે સાથે. તો મારી પાસે જે કંઈ એની જાણકારી છે એ હું તમને આજે જણાવીશ, અને બાકી તમને હું આમના દર્શન કરાવીશ. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો. તો ચાલો આપણે થોડો પ્રાગટ્ય પરચો જાણીએ. તો એ સ્ટાર્ટ કરીએ મિત્રો. તો ચાલો, જો આ છે એનું મેઇન મંદિર છે. આ મંદિરનો એન્ટ્રન્સ છે મિત્રો, અને આજુબાજુમાં જુઓ નાના નાના મંદિર છે. બાપા સીતારામની એક બાજુ મૂર્તિ હતી અને અહીંયા હનુમાનજી છે. મિત્રો, હવે આપણે થોડો પ્રાગટ્ય પરચા વિશે જાણીએ. મિત્રો, રૂપલમાં છે એ ચારણ કુળમાં જન્મેલ આઈ છે, અને એ નેહળામાં 3.5 પાળાના ચારણની નાતને એણે ભેગી કરી હતી. તો જગતમાં ચારણ કુળ એવું છે જ્યાં જગદંબામાં પોતે પ્રાગટ્યા છે. ખરેખર આજે આપણે એક એવા જ પરમ ધામની વાત કરીશું કે જ્યાં આઈશ્રી રૂપલમાં પ્રગટ્યા છે. ગીરના જંગલોની સમીપે આવેલ નાનું એવું ગામ એટલે રામપર, કે જ્યાં એક સમયે જગતના સર્વે ચારણો અને 18 વર્ણના લોલોમાં રૂપલમાંના સાનિધ્યમાં પહોંચ્યા હતા. આ દિવસે ગુજરાતના ઇતિહાસના પન્ને સુવર્ણ અક્ષરથી અંકિત થયો હતો. ખરેખર આ કોઈ સામાન્ય દિવસ નહોતો. પંખીના માળા જેટલું ગામ એવું રામપરા ધામ, જ્યાં ચારણ જગદંબા આઈ શ્રી રૂપલમાંનો પ્રાગટ્ય થયું. આ નેહમાં આપા અલસુરના ઘરે માનો જન્મ થયો. આ આઈ ધાનબાઈને ત્યાં 3 દીકરાઓ હતા, જેમાં ભાઈ દેવદાન, હરસુડ, બીજલભાઈ. આ સિવાય આપા અલસુરને 3 જોગબાઈ હતી, જેમાં સૌથી મોટા આઈ જેઠી આઈ, આઈ જાનુ આઈ, તેમજ સૌથી નાના એવા આઈ રૂપલાઈ. ખરેખર નાના એવા નેહમાં માનો જન્મ થયો, અને એમને જે પરચો આપ્યો પોતાનો એ જગતમાં આજે પણ વખણાય છે. ખરેખર આ દિવસ ગુજરાતના ચારણ કુળ માટે સોનાનો દિવસ હતો. શ્રાવણ વદ આઠમના મંગળવારના દિવસે મા રૂપલાઈનો જન્મ થયો, અને કહેવાય છે ને જન્મતાની સાથે જ મા શક્તિનો તેમાં વાસ હતો. સમય જતાં આઈ રૂપલમાં મોટા થતા ગયા, અને એકવાર તેમને પોતાના આપા આલસુરને વાત કહી કે હે બાપા, મારે નવચંડી યજ્ઞ કરવો છે અને 3.5 પાળા ચારણનાથને આમંત્રણ આપવું છે. આ વાત સાંભળીને આપા અલસુર મૂંઝવણમાં મુકાઈ ગયા. નાના એવા નેહમાં રહેતા આપા અલસુરને ચિંતા થાય એ પણ સ્વાભાવિક હતી, પરંતુ મા જગદંબાએ મલક મલક હસતા કહ્યું કે હે બાપુ, તમે ચિંતા છોડો અને લખો કંકોત્રી, અને પૂરું કરવાવાળી તો મા અન્નપૂર્ણા અને મા નાગબાઈ બેઠી છે. આ વાત સાંભળીને આલસુર હા પાડી દીધી, છતાંય તેના મનમાં વિશ્વાસ ન ડગી ગયો, અને મનમાં સંચય થયો કે ચારણમાં છાશ પીવડાવવાના રિવાજ છે, અને એમાં 2 વર્ષના દુષ્કાળ પડ્યા છે. એમાં હું આ યજ્ઞ કઈ રીતે કરીશ? જ્યારે મા રૂપલને આ વાતની ખબર પડી, ત્યારે મા રૂપલ પીઠળમાંના ભુવાના સ્વપ્ને આવ્યા અને કહ્યું, આતા જાગે છો કે શું? ત્યારે ભુવા આતા બોલ્યા, બોલો માડી. ત્યારે રૂપલાએ કહ્યું કે મારે નવચંડી યજ્ઞ અને 3.5 પાળા નાતને ભેગી કરવી છે. મારા બાપુને મનમાં સંચય થયો છે, તું એમને ભરોસો રાખે મા નાગબાઈ ઉપર અને આમંત્રણ પત્રિકા લખવાનું શરૂ કરે. આ વાત આતા આલસુરને કહી, અને પછી તો મા પર વિશ્વાસ રાખી બ્રાહ્મણોને તેડાવીને મુહૂર્ત જોવડાવ્યા. અને પછી દેશથી ચારણને જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે હોંશે હોંશે સૌ કોઈ ભેગા થયા. ખબર નહીં કોની શક્તિ હતી કે નાના એવા ગામમાં ખટારા ભરાઈને ચારણો અને 18 વર્ણની જ્ઞાતિઓ રામપર ભેગી થઈ,
અને ચંડી યજ્ઞમાં સૌ કોઈએ હાજરી આપી. ન ભૂતો ન ભવિષ્યથી, એટલે કે ન તો ભૂતકાળમાં થયો હતો કે ન ભવિષ્યમાં થઈ શકે એવો મહાચંડી યજ્ઞ ચૈત્ર માસમાં યોજાયો. અને ચારણની નેહથી કોઈ છાશ પીધા વગર પાછું ન આવે એમ દેગડા ભરાઈને છાશ ક્યાંથી કોણ લાવ્યું ખબર જ ન પડી. અને સૌ કોઈ આ યજ્ઞમાં હાજરી આપી અને સૌ કોઈ માં નાગબાઈનો સાક્ષાત અવતારમાં રૂપલાઈના દર્શન કરીને સૌ કોઈ ધન્ય બની ગયા. આજે રામપર ધામમાં રૂપલમાં પરચા પૂરે છે અને પોતાના ભક્તોને દર્શન આપે છે. તો મિત્રો, આ છે મારી પાસે જે કંઈ જાણકારી હતી એ મેં તમને જણાવી. અને મિત્રો, આ છે આપણો રૂપલમાંનો રામપર ધામ, કે રામપર ધામમાં જે આ રૂપલમાંનો જે આ મંદિર બનાવેલું છે એના જે તમે જોઈ રહ્યા છો એ દર્શન કરી રહ્યા છો. આ એમનું મંદિર છે મિત્રો. જુઓ કેટલું સરસ ભવ્ય અને સુંદર એવું મંદિર છે મિત્રો. આ નાના એવા મંદિરમાં જ 9 ચંડી એટલે મીન્સ કે 9 આદ્ય શક્તિ બિરાજે છે મિત્રો. 9 દુર્ગામાં અહીંયા બેસેલા છે મિત્રો. અને માતાજીના 9 સ્વરૂપના દર્શન થાય છે. અને આ જુઓ તો તમને દેખાશે તો આસનમાં એ રૂપલમાં સાક્ષાત બિરાજમાન છે અને તમે એમના દર્શન કરી શકો છો. જુઓ મિત્રો, માતાજી આ એ રૂપલમાં કેવા સામે બિરાજેલા છે અને સૌને દર્શન આપે છે મિત્રો. અહીં એવું નથી કે કોઈ વીઆઈપી, કોઈ નાનું મોટું, સૌને એ દર્શન આપે છે મિત્રો. અને સૌ નીચે બેસીને માં રૂપલના દર્શન કરે છે અને દર્શન કરીને જાય છે. કોઈ લોકો ફોટોગ્રાફી કરે છે, કોઈ એમના વિડીયો ઉતારે છે. સૌની રીતે પોતાના દર્શન કરી અને પછી મિત્રો અહીંયા એવું છે કે કોઈ ચાનો પ્રસાદ લીધા વગર જઈ ન શકે. સૌને એ બધા લોકો કહે છે કે ચા પાણી પીને પછી જ જવાનું, ત્યાંથી એ પહેલાં નહીં જવાનું, કારણ કે એ લોકો ચાનો પ્રસાદ તો આપે જ છે મિત્રો. તો મિત્રો, આ છે આપણા રૂપલમાંના દર્શન કર્યા આપણે અને રૂપલ ધામના દર્શન કર્યા આપણે. તો મિત્રો, આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે નવા વિડીયો તાત્કાલિક દેખાશે એટલા માટે બેલ આઇકન દબાવી દેજો. તો મિત્રો, મારી સાથે આવી રીતના અમારા વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો. હર હર મહાદેવ મિત્રો. જય માતાજી મિત્રો. જય આઈ રૂપલમાં મિત્રો.